બાળકો આપણું ધોરણ 4માં આપણું હિન્દી તો હિન્દીમાં આપણો ગયા વિડીયોમાં આપણે પાઠ 8 શીખ્યા છે એનું સ્વાધ્યાય આજે પેજ નંબર 41 પર આપ્યું છે એ શીખીશું. તો જો આજનો વિડીયો આપણો તારીખ 4/3/2021નો છે. તો આપણને શબ્દો આલેલા છે. જો આપણો પાઠ પૂરો થયો છે તો પાઠના શબ્દોના અર્થ આપ્યા છે એને આપણે વાંચીશું. કે નાપ એટલે માપ, ઝટપટ એટલે જલ્દી જલ્દી, શીઘ્ર જલ્દી જલ્દી, શીઘ્ર એટલે કે ઝડપથી, કસીદા એટલે કઢાઈ, કઢાઈ એટલે જે ભરતકામ કરે ને એને કઢાઈ કહેવાય. કસીદા કઢાઈ એટલે કસીદા ભરતકામ કરનાર જે ભરતકામ કરતું હોય એને કસીદાકાર કહેવાય. પછી ફુરસત એટલે અવકાશ એટલે કે નવરાશ. ફુરસત એટલે કે તમે કોઈ કાર્ય ના કરી રહ્યા હોય, નવરાશ ફ્રી હોય એને ફુરસત કહેવાય. કચહરી એટલે અદાલત, સિપાહી એટલે સૈનિક, કાંચી એટલે કાતર, કસીદાકાર એટલે જુઓ ફરી બીજી વાર આવ્યું કે સુઈ ધાગે સે કપડે પર બેલ બૂટા બનાને વાલા એટલે સોય અને દોરાથી જે ભરતકામ કરે ને એને કસીદાકાર કહેવાય. ફરી એની નીચે છે જુઓ કે ઊંચી આવાજ મેં પઢીએ और लिखिए. એટલે આપણને શબ્દને વાંચતા શીખવાનું છે. કે સ્વચ્છ, મચ્છર, અચ્છા, ઈચ્છા. ફરી ऊ से ऊँट તો बुलाऊंगा, पिटवाऊंगा, जाऊंगा. ફરી ઈ તો કઢાઈ, પઢાઈ, બધાઈ. ફરી ધ્યા તો અયોધ્યા, ધ્યાન, સ્વાધ્યાય, અધ્યાય. ફરી વ્ય તો જુઓ વ્યસન, વ્યાપારી, વાયવ્ય, કર્તવ્ય. આપણને ખાનાની અંદર એક એક મૂળાક્ષર આપેલો છે, શબ્દ આલેલો છે કે છ, ફરી ઉ, ઈ, ધ્યા અને વ્ય. એ પ્રમાણે એના શબ્દો બને છે એને સમજવાનું છે. ફરી એની નીચે છે કે નીચે દિए गए चित्र का मौखिक वर्णन कीजिए. તો આ શેનું ચિત્ર છે? રમત રમી રહ્યા છે. જુઓ ફૂટબોલ રમી રહ્યા છે. એક જુઓ સ્કૂલ છે, સ્કૂલનું ચિત્ર છે અને બાળકો મેદાનમાં ફૂટબોલ રમી રહ્યા છે એનું ચિત્ર આપ્યું છે, તે આપણે સમજવાનું છે. બરાબર. ફરી એની નીચે છે સૂચના કે અનુસાર અભિનય કીજીએ. तो दौड़ना, तीर छोड़ना, साइकिल में हवा भरना, गन्ना चूसना, पानी भरने के लिए हेडपंप हिलाना, लड्डू खाना. एक क्रिया करवानी છે એને એક વાંચનને આપણે સમજવાનું છે. ફરી એની નીચે છે પેજ નંબર 42. તો પેજ નંબર 42 પર આપ્યું છે નિમ્નલિખિત પેશ વાલો પર 4 વાક્ય બોલીએ. તો આપણે આ જે આપ્યું છે વાક્ય માટે દરજી, સિપાહી, બઢઈ. તો દરજી શું કાર્ય કરે છે એના વાક્ય બોલવાના છે. સિપાહી શું કરે છે, બઢઈ શું કરે છે. તો જુઓ આપણે આપણી રીતે અનુમાન કરીને બોલી શકીએ છીએ. આ વાક્યો આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરવાના છે, ચોપડીમાં નથી પૂરવાના. સ્વાધ્યાય પોથી હું તમને પૂરીને બતાવીશ, પણ સમજાવું છું વાક્ય કે દરજી કપડે સીતા હે, સિપાही देश की रक्षा करता है ने बढ़ई क्या करता है बर्तन बढ़ई એટલે સુથાર. બરાબર. સુથાર શું કરે કે જે लकड़ी के जो फर्नीचर है वो बनाता है. बराबर. बढ़ई लकड़ी काटता है. बराबर. આ પ્રમાણે વાક્યો બનાવવાના છે. હવે એની નીચે આપ્યું છે આપણને પ્રશ્નોના જવાબ છે, એને આપણે સમજવાના છે, અંદર લખવાના નથી. કે ચૂहा कपड़ा लेकर किसके पास गया? तो चूहा कपड़ा लेकर दर्जी के पास गया. बराबर. फरी बीजो प्रश्न है चूहे ने दर्जी से क्या कहा? तो चूहे ने दर्जी से कहा चल रास्ता नाप, यहाँ किसे फुर्सत है? फरी कसीदाकार क्या सुनकर घबराया? तो चूहा ने धमकी, चूहाए कहूँ कि सिपाही को बुलाऊंगा, तुझे मार खिलाऊंगा और तमाशा देखूंगा. એવું સાંભળીને કસીદાકાર ગભરાયો. પછી ચૂહા કબ ખુશ હુઆ? તો ચૂહા ટોપી पर कसीदा कड़ा कसीदाकार ने तो वो देखकर चूहा खुश हुआ. कसीदाकार क्या करता है? तो कसीदाकार टोपी पर कसीदा कढ़ता है. આ પ્રમાણેના પ્રશ્નોના જવાબને સમજવાના છે. હવે એની નીચે છે જુઓ કે નિમ્નલિખિત શબ્દો से વાક્ય બનાવીએ. તો આપણે વાક્ય બનાવવાના છે કે ચૂહા, દુકાન, સિપાહી, દરજી, ટોપી, કચેરી. આ પ્રમાણે
જે વાક્ય છે એને આપણે બનાવીશું કે ચૂहा बिल में रहता है, दुकान में कई चीज़ें मिलती है, सिपाही थाने में रहता है, दर्जी कपड़े सीता है, टोपी चूहा टोपी पहनना चाहता है, પછી કચહરી તો કસીદાકાર ને ચૂહે કો કચહરી में जाने से रोका। બરાબર, આ પ્રમાણેના વાક્ય આપણે સ્વાધ્યાય પોથી પૂરવાના છે, પણ અહીંયા ચોપડીમાં આપણે સમજવાનું છે। ફરી એની નીચે છે અગર ચૂહા ધોબી કો દુકાન પર જાતા તો ક્યાં કહેતા। તો જુઓ, દરજી પાસે ગયો છે ઉંદર, તો શું કહ્યું ઉંદરે દરજીને કે મેરી ટોપી સીધે। અને જો ધોબી પાસે ગયો હોત તો શું ઉંદર શું કહેવાનો હતો ધોબીને કે મેરે, જો અહીંયા લખ્યું છે કે અગર ચૂહા ધોબી કી દુકાન પર જાતા તો ક્યાં કહેતા। તો આપણે આપણી મેતે અનુમાન કરવાનું છું, આપણે જાતે કે કેવી રીતે અનુમાન કરીને લખી શકાય જવાબ। तो अगर दर्जी और कसीदाकार चूहे की बात से नहीं डरते तो वह सचमुच सिपाही को बुलाता। अगर चूहा धोबी की दुकान पर जाता तो धोबी से कपड़ा धोने को कहता। આપણો પ્રશ્ન છે કે અગર ચૂહા ધોબી की दुकान पर जाता तो क्या करता। तो अगर चूहा धोबी की दुकान पर जाता तो चूहा धोबी को कपड़े धोने को कहता। ફરી નીચેનો પ્રશ્ન છે कि अगर दर्जी और कसीदाकार चूहे की बात से नहीं डरते तो चूहा क्या करता। अगर दर्जी चूहे की बात से नहीं डरता तो वह कहता सचमुच सिपाही को बुला लाता था और इन्हें विनती करता। आ प्रमाणे આપણું જે સ્વાધ્યાય છે એ અહીંયા પૂરું થયું, પેજ નંબર 41 અને 42। તો તમારે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે સ્વાધ્યાયને જો પેજ નંબર 41 પર જે શબ્દોના અર્થ આપેલા છે એ શબ્દોના અર્થને તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં 5 વખત લખવાના છે। ફરી એની નીચે જે શબ્દો ખાનામાં જે એક એક અક્ષરથી જે શબ્દ બનેલા છે એ શબ્દને પણ 5 વખત લખવાના છે। અને જુઓ નીચે છે પેજ નંબર 42 પર તમને જે વાક્યો આલેલા છે વાક્યોને તમારે લખવાના છે અને આ પ્રમાણે સ્વાધ્યાય ચોપડીમાંથી નોટમાં લખવાનું છે। તમારું આજનું લેસન છે, ફરી બીજું શીખીશું। ચલો, અસ્સલામ વાલેકુમ। ये पति बंद करके